તો હેલો ગાઈસ, આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આદિવાસી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હમું જઈ રહ્યા છે ઉદન ખટોલો ભાળવા. તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે એક આદિવાસી ભાઈ એક આદિવાસી બોયને સપોર્ટ કરશે. તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આગળ બ્લોગમાં બન્યા રહેજો. અને આ એક મારો મિત્ર છે, મિત્ર નથી, એક આપણો દોસ્ત છે. એ પણ આપણે સાથે જઈ રહ્યા છે સાંજના ટાઈમના ઉડન ખટોલો ભાળવા. પેલો મોટો પંખો વાળું ફરે ગોળ ગોળ ચકેડી. તો ભણ્યા રહેજો બ્લોગમાં, તમને ચકેડી બતાવું. તો તમને હું બતાવું એવી ચકેડી ક્યાં બાજુ છે, ઓલી દેખાય સામે. અહીંયા હું પહેલાંથી ગયેલા એક વખત અને ફોટા બોટા પાડ્યા અને વિડીયો બનાવેલો. અને એ મારો સૌથી પહેલો બ્લોગ છે અને એને તમે જઈને જુઓ અને સપોર્ટ કરો, કારણ કે અમે અહીંયા ફરીથી એકવાર જઈ રહ્યા છીએ અને ફરીથી એક તમને તાલાવડું દેખાશે, ઓલું દેખાય. તો ગાઈસ, આ મારી પાછળ છે એ ભાઈબંધ છે મારો. પેરકામે 3 જણા ગયેલા, હવે 2 જણા જઈ રહ્યા છે. આગળ તમને માણસો દેખાશે બહુ બધા. તો ગાઈસ, અમે જેમ જેમ એની નજદીક જઈ રહ્યા છીએ અમને બહુ ખુશી થાય છે. તો તમે બ્લોગમાં છોડતા નહીં, જતા નહીં અને બ્લોગમાં કાયદેસર બન્યા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ, આ એજ તાલાવડું છે જે મેં તમને પહેલાં બતાડેલું, અને એમની અંદર બહુ બધા રોજડા પણ હતા. અને અમને એની પવનચક્કી, તો ફાઇનલી અમે એની પવનચક્કીની નજદીક આવી ગયા છે. અને આ જોઈ શકો તમે, અહીંયા અમે પહેલાં પણ એકવાર આવી ગયા હતા અને બ્લોગ મારો આગળ પહેલાં મેં નાખેલો છે અને તમને જઈને જલ્દીથી જોઈ લેજો. તો એક અમારા મિત્ર છે, એને પૂછીએ કે એને પવનચક્કી આવવાનું કેવું ગમે છે. ને તો વિપુલ, તમને પવનચક્કી આવીને કેવું મસ્ત લાગે છે? મને એમ ખૂબ જ સારું લાગે છે પવનચક્કી ફરવા. લાગે હવે આપણા વિપુલભાઈ કઈ કે ના પવનચક્કી સિવાય બેગ શબ્દ કહેશે, કંઈ નહીં બોલતો. તો એ કંઈ નહીં બોલતો. અને હું તમને કહીશ કે આ પવનચક્કી એકદમ મસ્ત, એકદમ પહેલો મારો બ્લોગ એકદમ સરસ આવી ગયો છે અને એ તમે જોઈ લેજો જઈને. પણ આવડેનો પણ બ્લોગમાં તમને હું બહુ બધું મસ્ત એકદમ બતાડું છે એના મસ્ત શૂટિંગ. તો અમે ફાઇનલી એની નજદીક નજદીક આવી ગયા છે. તમે જઈ શકો તમે, આ એનો ફર્સ્ટ ગેટ છે અને અહીંયા કેમેરા બધું મૂકેલું જ છે, એકદમ ફૂલ સિક્યોરિટી. અને આ કંઈક લખેલું છે, જોઈ શકો તમે, વાંચી પણ શકો છો. અને કઈ કંપનીની છે એ પણ તમે જોઈ શકો છો. અને આ જોઈ શકો તમે એની નીચે. અને અહીંયા અમને આવીને બહુ એકદમ ખુશી થાય છે, કારણ કે અહીંયા અમે પહેલાં પણ એકવાર આવી ગયા છે અને ફરીથી એક બ્લોગ તમને એકદમ મજા એકદમ આવવા માટે અમે ફરીથી એક બ્લોગ બનાવવું પડ્યું અમારે. તો ગાઈસ, તમને હું બતાડું કે એની વીજળીનું લાઇટ કઈ રીતે બને છે. તો તમે આજે પાછળ થાંભલા જે જોઈ રહ્યા છો એ આનાથી જ બને છે. અને આનાથી કનેક્શનથી આ થાંભલાથી તમારી ઘર સુધી લાઇટ પહોંચે છે. અને એક પવનચક્કી 3 ગામને લાઇટ આપે છે. અને અહીંયાથી બધે એમ ચાલી જ જાય છે લાઇટ. ફરીથી એકવાર તમે જોઈ લો પવનચક્કીનું લો. નજદીકમાં કંઈક આ રીતે દેખાય અને દૂરથી તમને બતાવું છું. દૂરથી કંઈક આ રીતે લાગે છે. તો અહીંયા રહીને હું મારા મિત્રને એક ફોટો પાડવા માગું છું. અહીંયા જોઈજો, इधर से इधर इस तरह से कुछ दिखती है. તો ગાઈસ, અમે પવનચક્કી જોઈ લીધી છે અને અમે ફાઇનલી અમે હવે જઈ રહ્યા છે વાડી. તો મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.